નમસ્કાર. અમરેલી જિલ્લાના ચલાલા ખાતે નગરપાલિકા દ્વારા 6 નવા ટ્રેક્ટરના લોકાર્પણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો. શ્રી દાનબાપુની જગ્યામાં આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ જયરાજ વાળા, ધારાસભ્ય જેવી કાકડિયા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મહાવીર બાપુ, સંતશ્રી ડોક્ટર રતિદાદા, રાજુદાદા જાની, મયુર બાપુ સહિતના મહાનુભાવોએ હાજરી આપી. આગેવાનોએ જણાવ્યું હતું કે નવા ટ્રેક્ટરો શહેરની સ્વચ્છતા, વિકાસલક્ષી કામગીરી અને નાગરિક સુવિધાઓને વધુ અસરકારક બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. સાથે જ ચલાલાના સર્વાંગી વિકાસ માટે સૌએ સાથે મળીને કાર્ય કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. ચલાલા નગરપાલિકા દ્વારા આ દેવભૂમિ, સંતભૂમિ એવી અંશાવતાર પૂજ્ય શ્રી દાન મહારાજની તપોભૂમિ હવે દાન મહારાજની જગ્યા ખાતે આ રાજ્યની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વવાળી સરકાર દ્વારા જ્યારે ચલાલા નગરપાલિકાને એમની ગ્રાન્ટમાંથી 6 મિની ટ્રેક્ટર અને 6 ટ્રોલી એટલે 1 થી 6 વોર્ડમાં સ્વચ્છતા, ચોખ્ખાઈ રહે એ માટે જે ટ્રેક્ટરો ફાળવવામાં આવ્યા એનું અંશાવતાર પૂજ્ય શ્રી દાન મહારાજની જગ્યાના મહંત મહારાજ પૂજ્ય શ્રી વલ્કુબાપુના કરકમલોથી એનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ દિવ્ય અને ભવ્ય કાર્યક્રમમાં ગાયત્રી સંસ્કાર ધામના વડા પૂજ્ય શ્રી રતિદાદા, શ્રી ભીમનાથ મહાદેવ મંદિરના મહંત પૂજ્ય મયુર બાપુ, શ્રી સાઈધામ, શ્રી મોગલધામ શ્રી રાજુભાઈ, તેમજ આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી જેવીભાઈ કાકડિયા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અને દાન મહારાજની જગ્યાના લઘુમંત પૂજ્ય શ્રી મહાવીર બાપુ, ઉદય બાપુ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ભાઈ શ્રી મહેન્દ્રભાઈ સાદરાણી, ચલાલા શહેરમાં વસતા સર્વ સમાજના પ્રમુખશ્રીઓ, શહેર ભાજપના પ્રમુખ ભાઈ શ્રી જીતુભાઈ, તેમજ આ ગામના સર્વ સન્માનીય નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને આ કાર્યક્રમમાં ખાસ ચલાલા નગરપાલિકાના 24 સદસ્યશ્રીઓ, સંગઠનના સૌ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ટ્રેક્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું અને આવતીકાલથી જ તમામ વોર્ડના સદસ્યશ્રીઓની હાજરીમાં પૂજ્ય વલ્કુબાપુ ધારાસભ્યશ્રી દ્વારા એમને કી અર્પણ કરી વોર્ડ વાઇઝ ટ્રેક્ટરનું વિતરણ કરી જેથી 1 થી 6 વોર્ડમાં આવતીકાલથી સફાઈની કામગીરીમાં જે આપણા શહેરના પ્રશ્નો હતા એ વાહનોની હિસાબે કે અટકે નહીં. અને આગામી દિવસોમાં પણ ચલાલા શહેરના નગરપાલિકાના પ્રમુખ તરીકે હું સૌ શહેરીજનોને, સૌ આગેવાનોને, માતાઓ, બહેનોને વિનંતી કરવા માગું છું કે 2 દિવસમાં સમગ્ર શહેરમાં જે અત્યારે સફાઈનો પ્રશ્ન છે એનું પણ નિરાકરણ થઈ ગયું છે. અને ઘરે ઘરે જે કચરો આપણે એકત્રિત કરીએ છીએ લેવા માટે આ વાહન કાયમી આપણી શેરીમાં, આપણી સોસાયટીમાં, આપણા મહોલ્લામાં, આપણા ઘર સુધી આવવાનું છે. ત્યારે વ્યાપારી મિત્રોને, સૌ શહેરીજનોને મારી વિનંતી છે કે આપણે કચરો જાહેરમાં ન નાખીએ. આપણું વાહન, નગરપાલિકાનું વાહન આપણા વોર્ડમાં, આપણા વિસ્તારમાં, આપણા ઘર પાસે આવે ત્યારે એમાં જ કચરો નાખીએ એટલે આપણા આ શહેરને આપણે સ્વચ્છ, ચોખ્ખું અને સુવિધાયુક્ત બનાવીએ. અને આ સાથે સાથે આગામી દિવસોમાં હાલ ચલાલા શહેરમાં અનેક રોડ રસ્તાના કામો, પાણી માટેના કૂવાના કામો, પાઇપલાઇનના કામો, ભૂગર્ભ ગટરના કામો, અનેક વિકાસના કામો આ શહેરીજનોના આશીર્વાદથી જ્યારે પ્રમુખ તરીકેની સેવા કરવાની તક મળી છે ત્યારે અનેક કામો હાલ જે ચાલુ છે એ પણ આવતા દિવસોમાં વધારે ગતિથી મારા સભ્યશ્રીઓના સાથ અને સહકારથી વધુ ફાસ્ટ કરવામાં આવશે. અને આગામી દિવસોમાં ચલાલાની સુરક્ષા માટે, સુવિધા માટે ચલાલા શહેરમાં 60 CCTV કેમેરા લગાડવાનું પણ આગામી દિવસોમાં આયોજન હોય વહેલી તકે ચાલુ થશે. આપણા જે મુખ્ય માર્ગો છે એ પણ વહેલી તકે બનવાના ચાલુ થશે. જ્યારે મારા સભ્યશ્રીઓએ, ભારતીય જનતા પાર્ટીના આ શહેરે અમારા ઉપર, અમારી ટીમ ઉપર જે વિશ્વાસ મૂક્યો છે, આગામી 1.25 વર્ષમાં આ ગામમાં વધારેમાં વધારે સારા કામો થાય, ક્વોલિટી બેઝ કામો થાય અને જે ઘટતી સુવિધાઓ છે એને આપણે સૌ સાથે મળી પૂરી કરીએ. એ જ આ તકે દાન મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ અને શહેરીજનોના પણ અમને ડગલે ને પગલે આશીર્વાદ અને માર્ગદર્શન મળતું રહે એ જ આ તકે અભ્યર્થના. અસ્તુ. વંદે માતરમ. ભારત. જ્યારે મળ્યા છે નગરપાલિકાને એના લોકાર્પણ કાર્યક્રમમાં ખાસ કરીને બાપુના આશીર્વાદથી આપણે
આજે સારું કામ કરી રહ્યા છે ત્યારે આ મીટિંગ તો ન કહે પણ લોકાર્પણમાં ઉપસ્થિત બધા સાધુ સંતો, બધા આગેવાનો, બધા ગામમાંથી પધારેલા બધા સર્વે મિત્રો, વડીલો અને નગરપાલિકાના 24 સભ્ય છે. ખાસ કરીને મહેલ બાપુને પહેલાં આપણે બધાએ ખૂબ ખૂબ અભિનંદન આપવા જોઈએ, કારણ કે જિલ્લાના પ્રમુખ બન્યા, આખા જિલ્લાના રણીધણી હવે થયા છે. ખાસ કરીને આપ સૌને ખ્યાલ છે કે આજે પીએમ નરેન્દ્ર મોદી સાહેબને 12 વર્ષ પૂર્ણ થયા છે. આ 12 વર્ષમાં જેને વિકાસના કામો કર્યા છે એના ભાગરૂપે આપણને ચલાવવાને કરોડો રૂપિયાની ગ્રાન્ટ મળવાની છે. ચલાવવાને આખા ગુજરાતને મળવાની છે. વિકાસના કામો જોવો તો આપણા વિસ્તારમાં પ્રાથમિક શાળાઓ હોય તો પ્રાથમિક શાળાઓ નવી આપણને પણ હમણાં થોડા દિવસ પહેલાં આપણને માધ્યમિક શાળા નવી આપી, હાઈસ્કૂલ અને સરકારી આપી છે. આપણે કોલેજની પણ માગણી કરી છે. ધારી મુકામે અહીંયા ખાંભા આપણને કોલેજ મળી ગઈ, સાયન્સ કોલેજ બગસરા મળી ગઈ. આ બધા વિકાસના કાર્યો જ્યારે કરી રહ્યા છે ત્યારે એના ભાગરૂપે ગામડામાં આરોગ્ય કેન્દ્રો હોય, આપણે તલાવમાં આરોગ્ય કેન્દ્ર પણ નવું શરૂ થવાનું, ફતાબેડનું એની પણ મંજૂરી આવી ગઈ. અત્યારે એના પ્લાન એસ્ટિમેટ તૈયાર થાય છે. ટૂંક સમયમાં એ હોસ્પિટલ પણ નવી બનવાની છે. તલાલા શહેરની વાત કરી તો તલાલામાં વિકાસના કામો જે ઘણા સમયથી જે ચાલુ હતા અને જે નવા કરવાના છે એ અત્યારે પૂર ઝડપે શરૂ થઈ ગયા છે. એમાં કોઈ વસ્તુ ઘટે તો એના માટે અમે જે 24 નગરપાલિકાની ટીમ છે એની અમે સાથે પૂરેપૂરું માર્ગદર્શન આપી રહ્યા છીએ. હું એકલો થતો તો મહેલ બાપુ મળ્યા એટલે અમે બે થયા છીએ. ત્યારે આજે પીએમ મોદી સાહેબનો જે 12 વર્ષ પૂરા થયા છે ત્યારે એના ભાગરૂપે જેના વિકાસના કાર્યોનું સપ્તાહ આજે જ્યારે ઉજવી રહ્યા છે એના 8 દિવસનું માટેનું આજે પ્રથમ સોપાન હોય તો આપણે તલોડા શહેરની સ્વચ્છતા વધારેમાં વધારે થાય એના માટે આ 6 ટ્રેક્ટર જે આપણને આપ્યા છે એ ટ્રેક્ટર મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજનામાં ગામડાને પૂરેપૂરો લાભ મળે એના માટે તમામ પ્રકારની ગ્રાન્ટો, ખાસ કરીને ગામડામાં તો પાણી, રસ્તા અને લાઇટ આ 3 વસ્તુ હોય, આરોગ્ય હોય સારું તો બીજું કાંઈ જોતું નથી. એના માટે પાણીની પણ યોજના તૈયાર થઈ ગઈ છે. લગભગ 2 મહિનામાં આપણી યોજના જે આંબળીથી કૂવો જે બની રહ્યો છે એ પણ એનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે. બાંધવાનું શરૂ થયું છે, પાઇપલાઇન નાખવાની પણ શરૂ છે. એટલે ટૂંક સમયમાં પાણીની કોઈ ક્યારેય પણ ચલાવવાની મુશ્કેલી નહીં પડે. બીજા રોડ રસ્તા નહીં તો રોડ રસ્તાના અત્યારે કામો ચાલુ છે, પણ એમાં અમારે એક મુશ્કેલી થઈ છે કે આપણે અત્યારે તમે જોવો છો રોડ ઉપર આપણે ગેસનું નક્કી કર્યું છે. કૌશિકભાઈ પહેલા મંત્રી બન્યા એટલે અમે કીધું કે અમારા વિસ્તારમાં ખાસ કરીને અમરેલી જિલ્લામાં ઘેરે ઘેરે ગેસના કનેક્શનો મળે એના માટે અમને પહેલી મંજૂરી અમને આપો એટલે અમને મંજૂરી આપી દીધી. એમાં ચલાવવાનું પ્રથમ પ્રાયોરિટી ચલાવવાને આપી છે. અત્યારે જે ગેસ નીકળે છે કુંડલાની લાઈનમાં આવતી સાલ આપણે ઘેરે ઘેરે ગેસના કનેક્શન ચલાવવામાં મળવાના છે.